નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ સોલંકી વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નિહાળો આજના મુખ્ય સમાચાર। બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું ચાંદલા પોલિટિક્સ QR કોડ ચર્ચાસ્પદ બન્યું। બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું ચાંદલા પોલિટિક્સ શરૂ થયું છે, જેમાં ગેનીબેનની ઉમેદવારી માટે ડિપોઝિટ ભરવા લોકો ચાંદલાની માંગ કરવામાં આવી છે। ગેનીબેન ઠાકોરનો QR કોડ સોશિયલ મીડિયા પર ચર્ચાસ્પદ બન્યો છે। ચાંદલા સ્વરૂપે ₹11 થી લઈ યથાશક્તિ પ્રમાણે આપવા માંગ। ચાંદલા સ્વરૂપે ₹11 થી લઈ યથાશક્તિ પ્રમાણે આપવા માંગ કરવામાં આવી છે। બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર લોકોના આવેલા ચાંદલાના પૈસાથી ડિપોઝિટ ભરી ચૂંટણી લડશે। બનાસકાંઠા કોંગ્રેસ ધારાસભ્ય અને લોકસભામાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ચૂંટણી પ્રચારમાં પોતાના નિવેદનથી ચર્ચામાં આવ્યા છે। હાલમાં તેમણે શંકર ચૌધરીનું નામ લીધા વગર પ્રહાર કરતા કહ્યું કે બહારના લોકો અહીંયા હુકુમત નહીં જમાવી શકે। તેમના આ નિવેદનથી ફરી એકવાર બનાસકાંઠામાં રાજકીય તેજી જોવા મળી છે। બ્યુરો રિપોર્ટ તૌફિક સિંધી, પાલનપુર।